જય દશામાં કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો. તેના અભિમાન અને ભોગ વિલાસનો કોઈ પાર નહોતો. તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્રશીલ પત્ની હતી. તે જેટલી આસ્તિક હતી તેટલો જ કર્ણદેવ નાસ્તિક હતો. રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી. માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ. સુખ અને વૈભવ આજે છે તો કાલે નથી. પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુ ને વધુ પકડવા લાગ્યો. તે સુરા અને સુંદરી અને કેપમાં મસ્ત રહેવા લાગ્યો. એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી ત્યારે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓ ભેગી મળીને કંઈક વ્રત કરતી જોઈ. તેણે દાસીને બોલાવી એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી. દાસી પાછી આવી અને રાણીને કહ્યું, રાણીજી, એ સ્ત્રીઓ તો દશામાનું વ્રત કરે છે. રાણી આશ્ચર્ય પામી. તેણે પૂછ્યું, એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવ. તેમણે કહ્યું કે અમે સૂતરના 10 દાણા લઈને તેને કંકુમાં રંગીએ છીએ અને તેની 10 ગાંઠો વાળીએ છીએ. વળી દશામાં માતાની માટેની મૂર્તિ બનાવીને તેની પૂજા કરીએ છીએ. આ સાંભળી રાણીને પણ દશામાનું વ્રત કરવાનું મન થયું. તેણે રાજાને આ વાત કરી. રાજાએ હાંસી ઉડાવી અને કહ્યું, રાણી, આ વ્રત બધું ધતિંગ છે. આપણે શેની ખોટ છે કે આ વ્રતથી પૂરી કરીએ. ધન દોલત કીર્તિ અને સુખી ધન દોલત અને કીર્તિ અને સુખ સાહેબી સંપત્તિ બધું જ આપણી પાસે છે. તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર છે? અને રાજાએ રાણીને દશામાનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી. પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા. તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા જ દિવસે સૂર્યોદય થતાં જ પડોશી દેશનો રાજા લશ્કર લઈને કર્ણાવતી ઉપર ચડી આવ્યો. આ એકાએક આક્રમણથી કર્ણદેવ ભેસ્તાઈ ગયો અને લડાઈ હારી ગયો. પડોશી રાજાએ તેનું રાજપાટ છૂટવી લીધું. જીવ બચાવવા રાણી અને રાજા બંને 2 કુંવરોને લઈને નાસી છૂટ્યા. રસ્તામાં રાણીએ કહ્યું, તમે મને દશામાના વ્રત કરવાની ના પાડી, એનાથી આ બધું થયું છે અને એનો જ આ પ્રકોપ છે. રાજાએ આ સાંભળી રાણીને મારી. આમ ભૂખ, તરસ, થાક અને ત્રાસ વેઠતા રાજા રાણી અને બંને કુંવરો એક વાડીમાં પહોંચ્યા. ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં વાડીના બધા ફૂલ ઝાડ કરમાઈ ગયા. રાજા રાણી અને બંને કુંવરો આ જોઈ અબક ખાઈ ગયા હતા. માળી આવી ચડ્યો. તેણે પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે ન માનો પણ આ લોકો જરૂર અકર્મી લાગે છે. નહીતર હરીભરી લીલોતરી આ રીતે ક્ષણમાં સૂકી ભળ થાય નહીં. એમને હળધૂત કરી કાઢી મૂક્યા. રાજા રાણી અને બંને કુંવરો નિરાશ વધને ત્યાંથી આગળ ચાલતા થોડેક દૂર ગયા પછી એક વાવ આવી. વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું. કુંવરો તો ઝડપથી ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા. પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા. રાજા અને રાણી બંને વિપાત કરી ઉઠ્યા. રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાના ક્રોધનો જ આ શિકાર બન્યો છે. પહેલા રાજ ગયું અને હવે બંને કુંવરો ગયા. રાજા અને રાણીને કહ્યું, રાણી, રડીશ નહીં. જેણે કુંવરો આપ્યા છે તેણે જ પાછા લઈ લીધા છે. રાજા અને રાણી આગળ ચાલ્યા. ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા અને કહ્યું, રાણી, આ તો મારી બહેનનું ગામ. ચાલ મારી બહેનને મળવા જઈએ. રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશ આપવા બહેનને ત્યાં મોકલ્યો. બહેન પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુખડી ભરીને મોકલાવી અને ઘડામાં એક સોનાનું સાંકળું પણ મોકલાવ્યું. રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસો અને સાંકળાની જગ્યાએ ઉકળા મારતો કાળતરો નાગ હતો. આ જોઈ રાજા ક્રોધિત થઈ ગયો અને તેના માન્યમાં ન આવ્યું કે તેની સગી બહેન
ઘડામાં તેના માટે સાપ મોકલ્યો હતો, પરંતુ તે હકીકત હતી. રાજા માથું પકડી વિચારવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામાનો ક્રોધનું પરિણામ છે. આથી તેણે ઘડાને ભોંયમાં જ દાટી દીધો. રાજા અને રાણી આગળ વધ્યા. ચાલતા ચાલતા એક નદી આવી. નદી કિનારે ચીપડાની વાડી હતી. રાણીને ખૂબ જ ભૂખ લાગી હતી. તેણે રખેવાળને એક ચીપડું આપવા કહ્યું. રખેવાળને રાણી ઉપર દયા આવી હતી. તેણે રાણીને એક ચીપડું આપ્યું. રાણીએ ચીપડાને સાડીના છેડાથી ઢાંકી દીધું. રાણીને થયું કે કોઈ કૂવાના કિનારે શાંતિથી ચીપડું ખાઈ પાણી પીશું. રાજા રાણી થોડે દૂર ગયા હશે ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા. તેમણે બંનેને રોક્યા અને તેમની ઝડપ ઝડપી લીધી અને તેમની તલાશ કરી. તેમણે રાણીની સાડીના છેડામાં ઢાંકેલું નાસી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું. મા દશામાં ક્રોધને લીધે રખેવાળે આપેલું ચીપડું રાજકુંવરનું માથું બની ગયું હતું. સૈનિકોએ ક્રોધે ભરાયા અને તેમને દોરડેથી બાંધી રાજાની સામે લઈ ગયા. રાજાએ પણ ગુસ્સે થઈ તેમના પર તાત્કાલિક જેલમાં પૂરી દીધા દેવાનો આદેશ કર્યો. જેલમાં બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત ચિત્તે વિચારવા લાગ્યા. તેમને ખાતરી થઈ ગઈ કે જે કંઈ બનાવ બની રહ્યો છે તે બધા દશામાના કોપને લીધે જ બની રહ્યો છે. તેથી હવે કેન પ્રકારે દશામાના ક્રોધનો તે શાંત પાડવા જ રહ્યો. આથી દશામાને રીઝવવા રાણીએ નકોરડા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી. પોતે કરેલી ભૂલનો ક્ષમા કરવા માની યાચના કરી. રાજા રાણીની હાર્દિક ભક્તિ જોઈ મા દશામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં, સૌ સારાવાના થશે. બીજા દિવસે શત્રુ રાજાને સ્વપ્ને આવી મા દશામાએ કહ્યું, હે રાજા, તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારીએ જેલમાં પૂર્યા છે. તેથી કાલે સવારે તું તેમને છોડી મૂકજે, નહીંતર તારો સર્વનાશ થશે. અને આ તારો કુંવર રિસાઈને જતો રહ્યો છે, તે હજી જીવિત છે, તે સવારે ત્યાં આવી જશે. સવારે કુંવર શેમકુળ પાછો ફર્યો અને શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડ્યા. રાજા રાણી દશામાના નામનો આભાર માનતા તેણે ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બંને ગામ આવી પહોંચ્યા. રાજાએ પેલો જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો. તેણે જમીન ખોદી અને ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુકડી અને સોનાનું સાંકળું હતું. બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી હતી તો ભાઈ ભાભીને લેવા સામે આવી. થોડા દિવસ પોતાને ત્યાં રાખી બહેને બંનેને આગબાદ સ્વાગત કરી. પછી રાજા રાણીએ બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા. તેઓ પેલી વાવ પાસે પહોંચ્યા જ્યાં તેમના બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા હતા. ત્યાં વાવમાં ગયા તો એક ડોશીમાં બંને કુંવરોને લઈને તેમની રાહ જોતા ઊભા હતા. રાજાએ પૂછ્યું, આ કુંવરો ક્યાંથી મળ્યા? જવાબમાં તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપ્યા. કહ્યું કે રાજન, તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું, પણ હવે તો તું સુધરી ગયો છે. જા, છુપાઈ ગયેલું રાજ્ય પાછું મળશે. દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો. તેમના પગે પડતા કહ્યું, માં, તમે તો દયાળુ છો, તમારો મહિમા અપરંપાર છે. તમારી કસોટીમાંથી પાર ઉતારવું પામર માની માટે તે કઠિન છે. તેથી માં, સૌના ઉપર દયાની અમી દ્રષ્ટિ રાખજો. દશામાએ કહ્યું કે, હે રાજન, જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિને પાત્ર થશે. જે કોઈ પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે. અને દશામાં અદ્રશ્ય થઈ ગયા. પછી રાજાએ પ્રજાનો સાથ લઈને શત્રુ રાજા સામે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. રાજાએ નિષ્ઠાથી મા દશામાનું મંદિર બનાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો. માના પ્રતાપથી સુખ શાંતિ જીવન પસાર કરવા લાગ્યા. જય દશામાં. દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો.
વ્રત કરનાર, વાર્તા લખનાર, વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો. સુખ સંપત્તિ અને સંપત આપજો. શ્રદ્ધા અને વિશ્વાસ અને સન્નિષ્ઠા પ્રદાન કરજો. જય દિશામાં.